શક્ય હોય અશક્ય હોય, ભક્તિના દ્રોહમાં હોય ભક્તિના અભાવમાં હોય, પણ ભગવદ આશ્રય જેને કર્યો છે ઠાકોરજી એના પર કૃપા નિશ્ચિત કરે છે. શરણ આયે સોહિ તારે, જે જન શરણ આયે સોહિ તારે. એ ગીતાજીનો સાર લો કે ભગવતજીનો સાર લો, એ આશ્રય શબ્દ એ આ સર્વ ગ્રંથોના સારરૂપ છે. અને એટલા માટે આપણે ત્યાં વિવેક પુષ્ટિ માર્ગમાં છે કે જ્યારે આપણો સત્સંગ વિરામ થતો હોય ત્યારે એ સત્સંગના ફલ રૂપે આશ્રયનું પદ ગવાય છે, વિરામ રૂપે નથી ગવાતું. ઘણી વાર આપણે લોકો એમ માની કે ધી એન્ડ કરવા માટે આશ્રયનું પદ ગાવાનું. આ ધી એન્ડ નથી, આ આખા સત્સંગનું ફલ છે. અને એટલા માટે કહ્યું કે આજનો આ વિષય આખું ભાગવતજી કે ગીતાજીનો ફલાત્મક છે. એટલે હું કીર્તનને સાધારણ શબ્દાર્થ રૂપે પણ સમજાવીશ અને ગૂઢાર્થ રૂપે પણ સમજાવીશ. કારણ કે આ કીર્તન આશ્રયનું પદ આપણા બધાના આધ્યાત્મિક જીવનનો એક ભાગ છે. આપણને બધાને આ પદ સાથે વિશેષ લગાવ છે. પ્રત્યેક વૈષ્ણવ આશ્રયનું પદ લગભગ બધા વૈષ્ણવ ગાન કરતા હોય ને એ ભાવને સ્પર્શ કરાવતું. એટલે આને વિરામનું પદ નહીં માનવું, આને ટોચનું ફલાત્મક સત્સંગનું ફલ શું મળ્યું તો કે દ્રઢઈને ચરણન કેરો ભરોસો. એટલે આને એન્ડ રૂપે ન માનો કે આ પૂરું થવા માટેનું પદ, પૂરું થવાનું નથી. આ આખો સત્સંગ કર્યો એનું ફલ શું તો કે શ્રી વલ્લભના ચરણોમાં અનન્ય આશ્રય. અને જ્યારે સત્સંગના ફલ રૂપે તમે આ કીર્તનને ગાશો ત્યારે આ કીર્તનને ગાવાનો આનંદ જ કંઈ જુદો બદલાઈ છે. તમને એમ લાગશે આજે મારું સત્સંગ ફલિત થયું અને ફલ રૂપે મને ઠાકોરજી મહાપ્રભુજીના ચરણોનો આશ્રય આપે છે. તો આ ભાવ સાથે આપણે શબ્દાર્થ, ભાવાર્થ, ગૂઢાર્થ બધાના રસ દર્શન કરીશું. થોડોક એક આછો પરિચય આ કીર્તનની રચનાનો જો લઈ લો તો સુરદાસજીની વાર્તા. ઠાકોરજીના સખા છે ને, કૃષ્ણ સખા, લીલામાં એમનું સ્વરૂપ અને સખી રૂપ પણ છે. અને સુરદાસજી પુષ્ટિ માર્ગનું ગૌરવ એ રીતે છે કે 84 વૈષ્ણવમાં હિન્દુ ધર્મમાં સૌથી સુપ્રસિદ્ધ કોઈ ભક્ત રૂપે પ્રસિદ્ધિ પામ્યા હોય તે સુરદાસજી છે. જેમ સનાતન હિન્દુ ધર્મમાં પ્રસિદ્ધ ભક્તોમાં આજે સુરદાસજીનું નામ મોખરે લેવાય છે. મહાપ્રભુજીના સેવકોમાંના આ ગૌરવ સમાજ છે. સમગ્ર હિન્દુ સમાજમાં જેમ જુદા જુદા તુકારામ, નરસિંહ મહેતા, મીરાબાઈ, એમ સુરદાસજીનું નામ મોખરે આવે છે. વિશેષ રૂપે વિશેષ આદર સાથે ગવાય છે. અને એટલા માટે સુરદાસજી પુષ્ટિમાર્ગનું ગૌરવ સમાજ છે. પ્રસંગ તો ઘણા છે સુરદાસજીની વાર્તામાં. નાનપણથી જ એ ભગવત ભાવ પ્રાપ્ત થયો. અંધ હતા. જો સુરદાસ સમકાલીન ઘણા સુરદાસ થયા છે. એ સુરતદાસ નામે હોય, સુર નામે હોય, અનેક પદો સુરદાસજીના નામે એ વખતે પણ જયારે સુરદાસજી હતા ત્યારે પણ ચાલ્યા હતા. તો ત્યાં રાજ બાદશાહે પણ પૂછ્યું કે આમાં સાચા સુરદાસજીનું પદ કઈ રીતે ખબર પડે? તો કે એ પદ એ કાગળ પર લખીને જલ પર મૂકો, જે ડૂબી જાય તો માનજો આ બધા નકલી છે, અને જે કોરું તરતું રહે તો સમજો આ સુરદાસજીનું પદ છે. કારણ કે આ જલ એ સાગર છે, આ લૌકિકતા છે, અને જેનું પદ લૌકિકતાનો સ્પર્શ સુદ્ધા ન કરે એ જ સુરદાસજીનું પદ છે. એવું આમાં પ્રસંગો આવે છે. અને સુરદાસજી માટે તો અનેક ઉક્તિઓ છે કે એક વ્યક્તિ મૂર્છિત થઈને પડ્યો હતો અને ત્યાંથી જતા હતા કોઈ ભક્ત સંત મહાત્મા, અને પૂછ્યું કે આ મૂર્છિત કેમ છે? બાદશાહે પૂછ્યું કે આ મૂર્છિત કેમ થયો છે? અને ત્યારે એમ કહ્યું, કીધો સુર કો સર લગ્યો, કીધો સુર કી પીર, और કીધો સુર કો પદ સુન્યો, તન મન ધુનત શરીર. એટલે કહ્યું કે ત્રણ અવસ્થા થઈ શકે. આ મૂર્છિત થઈને તડપી રહ્યો છે તો ત્રણ અવસ્થા થઈ શકે. કીધો સુર કો સર લગ્યો, કે આ કોઈ સુરવીરનું બાણ એને લાગ્યું છે એટલે તડપી રહ્યો છે. કીધો સુર કો સર લગ્યો, ક્યાંક આ સૂરજનો તાપ એના માથે લાગ્યો, લૂ લાગી ગઈ એટલે તડપી રહ્યો છે. અને જો આ બે ન હોય તો કાં સુર કો પદ સુન્યો, કાં સુરદાસજીનું વિરહનું પદ એને સાંભળી લીધું છે અને એટલા માટે એ વિરહમાં તડપી રહ્યો છે. આવી તત્પરતા સુરદાસજી માટે કહેવાય. પ્રસંગો તો અનેક છે. અને જયારે આપ બધા જાણો છો એમ મહાપ્રભુજી સાથે મિલન થયું, ગૌઘાટ પર શરણે આવ્યા કે મેં તો ભગવત લીલા કશું જાણત નહીં. અને મહાપ્રભુજીએ દશમ સ્કંદની અનુક્રમણિકા સંભળાવી, બ્રહ્મ સંબંધ આપ્યા અને બધી જ લીલાઓ સ્ફુરવા લાગી. સ્ફુરવા નહીં, આંખે દેખાવા લાગી. ગોકુલ કે દર્શન કરો એ મહાપ્રભુજીએ કહ્યું. અને હાથમાં માખણનો લોંદો લઈને નવનીત લાલ પ્રભુ નંદાલયના આંગણામાં ડોલતા દેખાયા. ઘુટુર અને ચલત રહે તનુ મંડિત. અને એ દર્શન સુરદાસજીને થયા. અને પછી તો જેને આંખોના આકારે નથી, વાર્તા સાહિત્યમાં તો લખ્યું છે કે જેને આંખ હોય ને પછી દ્રષ્ટિ જતી રહે એને અંધ કહેવાય, પણ જે જન્મથી જ દેખતો ન હોય એને સૂર કહેવાય. અને એમ કહેવાતું કે સુરદાસજીને તો આંખોના આકાર પણ નહોતા, ચામડી હતી એ બાજુ.
પણ મહાપ્રભુજીની કૃપાથી જે દિવ્ય દ્રષ્ટિ એમને મળી છે, કેવા કેવા પદો, દેખોરી એની નંગમ નંગા, જે ઠાકોરજી વસ્ત્ર ધરે ને જે શૃંગાર ધરે સુરદાસજી એવા પદો ગાય, એવો અનુભવ ઠાકોરજી એમને કરાવે. અને અનેક અનેક પ્રસંગો તો કેટલા સુરદાસજીઓ, એમાં ચર્ચા કરવા જઈશ તો ઘણો. આપણે તો આશ્રયના પદ પર ચિંતન કરવાનું છે. અને સુરદાસજીનો એમ થયું કે હવે ઠાકોરજી લીલામાં બોલાવી રહ્યા છે, અને આવો ભાવ થયો. આવી ગયા પરાસોલી પાસે અને ચિત્ત ઠાકોરજીના ચરણારવિંદમાં લગાવી દીધું. ગુસાઈજીને જયારે સુરદાસજી ન દેખાયા, પૂછ્યું કે સુરદાસજી ક્યાં છે? કહ્યું કે वो तो परासोली गए. અને ગુસાઈજી સમજી ગયા કે હવે સુરદાસજીને નિત્ય લીલામાં પુનઃ પ્રાપ્ત થવાનો સમય થયો છે. ગુસાઈજી તો એટલું બોલ્યા, અરે પુષ્ટિ માર્ગ કો જહાજ જાત હૈ, જાકો કછું લેનો હોય સો લે લો. આ તો પુષ્ટિ માર્ગનો જહાજ છે, જઈ રહ્યો છે. અને જહાજમાં જે બધી જ વસ્તુઓ રત્નો ભર્યા હોય, એવું કે જેને જે લેવું હોય લઈ. સુરદાસજીને તો સાગર કહીને બોલાવ્યા ગુસાઈજી. જેમ સાગરમાં અનેક રત્નો ભર્યા હોય, એમ સુરદાસજીમાં ભાવોના અનેક રત્નો ભર્યા છે. બધા જ ભગવત ચતુર્બુદાસજી આદિ બધા જ વૈષ્ણવોને લઈને ગુસાઈજી પધાર્યા પરાસોલી ચંદ્ર સરોવર. આજે પણ તમે જોશો તો સુરદાસજીની બેઠક છે. ચંદ્ર સરોવર તમે બ્રજમાં જાઓ અને ત્યાં સુરદાસજીનું સ્થાન છે. આપણે ત્યાં અષ્ટ સખાઓના 8 દ્વાર છે ગિરિરાજજીના ફરતે, અને આ ચંદ્ર સરોવર પરનું પરાસોલીનું દ્વાર એના મુખિયા સુરદાસ છે. અને પોતાના દ્વાર પાસે આવીને સુરદાસજી ઠાકોરજીના ચરણોમાં યુગલ સ્વરૂપની અલૌકિક રસમય લીલાઓમાં ચિત્ત લગાવીને સુતા છે. જ્યાં સમાચાર મળ્યા કે ગુસાઈજી પધાર્યા, આંખો બંધ કરીને સુતા ને ગુસાઈજી પધારીને ધીમે રહીને મસ્તક પર હાથ અને સ્પર્શથી અનુભવ થઈ ગયો કે પ્રભુ ચરણ પધાર્યા છે. ઠાડા થઈ ગયા, એકદમ જાણે પુનઃ ચેતન આવી ગયું હોય, અને ગુસાઈજીના ચરણ સ્પર્શ કરીને દંડવત કરે. પૂછું એ માર્ગ કો સિદ્ધાંત કહા है, ભજ સખી ભાવ ભાવિક દેવ. અનેક પદો રચ્યા છે, તેનો વિસ્તાર નથી કરતો. અને ગુસાઈજીએ કહ્યું તો સાગર છે. સુરદાસજીના હૃદયમાં તો આવા અનેક ભાવોના રત્નો ભર્યા છે. અને એટલામાં બાજુમાં ઉભેલા ચતુર્બુદાસજીએ પ્રશ્ન કર્યો કે સુરદાસજીએ તો લક્ષાવિધ 1.25 લાખ પદો ઠાકોરજીના રચ્યા, અને હે પ્રભુ ચરણ આપ કહો છો કે મહાપ્રભુજીની વિશેષ કૃપા એમના પર છે, તો સુરદાસ ઠાકોરજીના જયારે 1.25 લાખ પદો રચ્યા હોય અને મહાપ્રભુજીનું એકે પદ ન રચ્યું, ત્યારે થોડુંક સ્મિત મુખમાં કરતા સુરદાસજી બોલ્યા કે ન્યારો દેખતો તો ન્યારો ગાતો. બંનેમાં ભેદ જોયો હોત તો 2 જુદા નામ લખીને અનેક પદો રચ્યા હોત. આ બધા જ પદો મેં તો શ્રી વલ્લભના જ રચ્યા છે, ખાલી નામ ઠાકોરજીનું ધર્યું છે. મેં ક્યારે બંનેમાં ભેદ જોયો જ નથી. એહી તેહી તેહી એહી કશું ન સંદેહી. શ્રી વલ્લભ અને શ્રીજીને ભેદ કરીને જાણ્યા જ નથી, અને એટલા માટે 2 નામનો પ્રશ્ન જ નથી આવતો. હવે જય શ્રી કૃષ્ણ કરો કોઈને, પછી જય શ્રી વલ્લભ કરવાની જરૂર જ નથી. કારણ કે કૃષ્ણ અને વલ્લભમાં ભેદ જુઓ તો તમને એમ થાય કે જય શ્રી કૃષ્ણ કર્યા, જય શ્રી વલ્લભ તો કર્યા નહીં. અરે કૃષ્ણ અને વલ્લભમાં ભેદ ક્યાં છે? એક જ તો છે. આ ભેદ બુદ્ધિ જ દોષ દૃષ્ટિ છે. હરિરાયજી વારે ઘડીએ ચેતવે છે શિક્ષાપત્રમાં, જો ભેદ બુદ્ધિ ન થઈ જાય. ક્યાંય ઠાકોરજી, મહાપ્રભુજી, યમુનાજી, ગુસાઈજી આ વિવિધ સ્વરૂપોનો આનંદ લેવાય. કારણ કે વિવિધ સ્વરૂપોની વિવિધ પ્રકારની કૃપા છે, વિવિધ આસક્તિઓ ભક્તોની છે, પણ ભેદ બુદ્ધિ ન જાણે. અને જ્યારે સુરદાસજીએ કહ્યું કે ચતુર્બુદાસ તમે પ્રશ્ન કર્યો છે, તો આજે આ પદ હું ગાઉં છું, એને મારા 1.25 લાખ પદોનો સાર જાણજો. એટલે આશ્રયનું પદ એ વિરામ માટેનું પદ નથી, આ બધા જ પદોની ફલશ્રુતિ છે. સાર કોને કહેવાય કે તમે ફૂલમાંથી જયારે અર્ક કાઢો ને અત્તર બને, ત્યારે કેટલા હજારો ફૂલોમાંથી આટલું અત્તર બનતું હોય, એમ 1.25 લાખ પદો રૂપી પુષ્પોનું અત્તર એ આપણું આશ્રયનું પદ છે. એને સાર રૂપ જાણજો. આ જ પદને હજી થોડાક વિસ્તારથી જો ચિંતન કરીએ તો તમે એક અક્ષર જો ગણો તો દ્રઢ ઈ ન ચર ન કેલો ભરોસો, એક અક્ષર ગણો તો પહેલી ટૂંકનું થાય 13 અક્ષર, બીજાના થાય 21 અક્ષર. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં જ અંધેરો. તમે કાઉન્ટ કરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા, એમ કરો તો 21 અક્ષર થશે. પછી ત્રીજી ટુકડું થાય સાધન ઓર નહિયા કલી में જાસો હોત નિવેરો, એટલે 18 અક્ષર. અને છેલ્લી ટુકડું થાય સૂર કહા કહે દ્વિવિધ આંધરો, બિના મોલ કો ચહેરો, 19 અક્ષર. એટલે આશ્રયનું પદ યાદ રાખવું હોય તો તમારે આ ફોન નંબર ઠાકોરજીનો, શ્રી મહાપ્રભુજીનો ફોન નંબર છે 13 21
18 અને 19 આ ડાયલ કરશો ને સીધો ફોન મહાપ્રભુજી ઉપાડશે. લોકોને આજકાલ નંબરનો ડિટેલ બહુ હોય છે ને, આ એવો કોડ નંબર છે, કારણ કે લોકોને ક્રેડિટ કાર્ડ ને આ બધા નંબરના પાસવર્ડ હોય છે ને, આ એક એવો પાસવર્ડ છે કે આ પાસવર્ડ નાખશો તો ઠાકોરજીની નિકુંજ લીલાની વેબસાઇટ ખુલી જશે, નિકુંજના લીલાના દ્વાર ખુલી જશે. એવો આ નંબર ડાયલ કરવાનો છે. 13, 21, 19 અને 18. સૌથી પહેલા એક અક્ષરને જો તમે ગણો તો 13 અક્ષર પહેલી લાઈનમાં છે. તો આ 13 અક્ષર શેના માટે? આ પ્રથમ ટૂંક ગાવાથી થશે શું? દ્રઢ ઈન ચરણન કેરો ભરોસો. તમે તો એક લાઈન બોલી ગયા, પણ એ બોલવા ખાતર બોલ્યા નથી. આ 13 અક્ષર શેના માટેના છે? આ એક લાઈન બોલવાથી થશે શું? દ્રઢ ઈન ચરણન કેરો ભરોસો. શ્રી મહાપ્રભુજીના ચરણમાં દ્રઢ ભરોસો કઈ રીતે થશે? શેનાથી? આ એક ટૂંક ગાવાથી શું મળશે? કે 13 અક્ષર એટલે અષ્ટાક્ષર 8 અને પંચાક્ષરના 5. 8 અને 5 થાય 13. આ બે કંઠી તમે ધારણ કરી રાખી છે ને ગળામાં, આ બે મંત્રની તમે કંઠી ધારણ કરી છે. એક મંત્રની કંઠી છે અષ્ટાક્ષર મંત્ર, શ્રી કૃષ્ણ શરણમ મમ, અને બીજી કંઠી છે પંચાક્ષર મંત્ર. જ્યારે બ્રહ્મ સંબંધ તમને હાથમાં તુલસીદલ લઈને મહાપ્રભુજીએ કોઈ વલ્લભ કુલ થકી તમને અપાવ્યું, અને ત્યારે ગદ્ય મંત્ર, ગદ્ય બોલ્યા હજારો વર્ષોથી વિકુટો પડેલો આ જીવા ગદ્ય, અને છેલ્લે 5 અક્ષર કૃષ્ણ તમારો છે. જે ગદ્ય મંત્ર આપણે પંચાક્ષરનો એવો અહોભાવ રાખીએ છીએ કે પ્રશ્નમાં ઠાકોરજી આગળ બોલાય, પણ કૃષ્ણ તમારું છું એ પંચાક્ષર મંત્ર. એમ અષ્ટાક્ષર અને પંચાક્ષર આ એક ટૂંક બોલવા માત્રથી જીવને ફલિત થઈ જાય છે. કારણ કે અષ્ટાક્ષર એ 7 પ્રકારની ભક્તિ સિદ્ધ કરાવે છે, અને પંચાક્ષર સખ્ય અને આત્મનિવેદન આ 2 પ્રકારની ભક્તિ સિદ્ધ કરાવે છે. એટલે કે પહેલી ટૂંક ગાવા માત્રથી અષ્ટાક્ષર અને પંચાક્ષર બંને ફલિત થાય, એનો અર્થ નવધાએ નવધા ભક્તિ તમને સિદ્ધ કરાવનારી છે. આ એક આશ્રયના પદની પહેલ દ્રઢ ઈન ચરણન કેરો ભરોસો. ભલે ગમે તે રાગમાં ગાયું, વાંચ્યું, બોલ્યા, પણ આ શબ્દો સાધારણ નથી. કોઈ ભગવદીના મુખમાંથી ગુસાઈજીની સન્મુખ નીકળેલા શબ્દો છે. જો એ શબ્દો, આ કીર્તનો ક્યાં કોની આગળ ગવાયા છે? કેમ વલ્લભાખ્યાનની આટલી મહત્તા કહીએ છીએ? કારણ કે ગુસાઈજીની સામે બેસીને ગોપાલદાસે ગાયું છે, અને ગુસાઈજીની સન્મુખ જ્યારે કોઈ વાણી, અને એ પણ આવા ભગવદીઓના મુખે, જેના માટે ગુસાઈજી કહેતા પુષ્ટિ માર્ગ કો જહાજ જાત હૈ, જો સાગર હૈ, એવું જાણે જેની કાની ઠાકોરજી મહાપ્રભુજીને ગુસાઈજી રાખતા હોય, આવા ભગવદી સુરદાસજીના મુખે ગવાયેલું, અને એના એક એક અક્ષર કેટલી મહત્તા રાખે છે, આ કોઈ સાધારણ નથી. ભગવદીઓના મુખમાંથી નીકળેલા પ્રત્યેક શબ્દો સ્વરૂપાત્મક અને ફલાત્મક હોય છે. અને એટલા માટે તો દરેક કીર્તનના અંતમાં છાપ બોલવામાં આવે છે, કારણ કે પદ તો ગાયું, પણ આ ભગવદીનું સ્મરણ કરીશું ને તો આ લીલા આપણને પણ ફલિત થશે, તો જ આ પદ આપણને ફલાત્મક થશે, આપણને પણ એ લીલાના દર્શન થશે. ખરેખર એ છાપ એ કાની છે કે સુરદાસજીની કાનીથી અમને આ લીલાના દર્શન. સુરદાસજીનો તો કેવો મનોરથ, 1.25 લાખ પદોનો મનોરથ હતો, ને 25,000 પદો તો સ્વયં ઠાકોરજી આવીને સુર શ્યામ નામથી લખી ગયા. એવી કૃપા. તો પહેલી ટૂંક 13 અક્ષર અષ્ટાક્ષર અને પંચાક્ષર સિદ્ધ કરાવનારી છે. કદાચ એ દિવસે અષ્ટાક્ષરની માળા તમે ન કરી હોય, કદાચ એ દિવસે પંચાક્ષરની માળા યા એનો પાઠ ઠાકોરજી આગળ ન કર્યો હોય, પણ આશ્રયનું પદ એ દિવસે રાતના સૂતા પહેલા ગાવ. આ એક ક્રમ તો બધા જ બનાવી લો કે ભલે બીજા કાંઈ કોઈ ક્રમ ન રહે, સવારે અમુક પાઠના ક્રમ પર રાતના સૂતા પહેલા આશ્રયનું પદ ગાઈને જ સૂવું. કારણ કે એનું મહાત્મ્ય ત્યારે તમે જાણશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે આ એક પદ 4 ટૂંક ગાવાથી કેટલા વેદ વેદાંતો અને સર્વ શાસ્ત્રોના સાર આવી જાય, એના ફલ આપણને મળી જાય છે. એટલે આજે જે કોઈ શ્રવણ કરી રહ્યા છે એમને હું ખાસ અનુરોધ કરીશ, તમે વૈષ્ણવ છો, એક વસ્તુ યાદ રાખજો, આશ્રયનું પદ ગાયા વગર આંખ મિચાવી ન જો. અને હું તો કહું, આજે સૂતા કોણ જાણે કાલે ઉઠીએ ન ઉઠીએ, અને આશ્રયનું પદ ગાઈને સૂતા હશો ને તો નિશ્ચિત વાત છે તમારી ક્યારે અધોગતિ નથી. ઠાકોરજી આવીને તમારો સ્વીકાર કરશે. અને એટલા માટે એ પંચાક્ષર અને અષ્ટાક્ષર, પંચાક્ષરથી નામ, અષ્ટાક્ષરથી નામનો અધિકાર છે, અને પંચાક્ષરથી સ્વરૂપ સેવાનો અધિકાર છે. રૂપ નામ વિભેદેન બંને છે ને, સેવાયામમાં કથાયામમાં. અને એટલા માટે આ પહેલી ટૂંક ગાવાથી અષ્ટાક્ષર અને પંચાક્ષર બંને સિદ્ધ થાય. એટલે કે નામ ભક્તિ, સ્મરણ ભક્તિ અને સ્વરૂપ ભક્તિ, આ બંનેનું ફલ આપનારી આ પહેલી ટૂંક છે. અષ્ટાક્ષર નામ લેવાનો અધિકાર આપણને મળે છે,
અને પંચાક્ષરથી સ્વરૂપ સેવાનો અધિકાર મળે છે. અને આ એક ટૂંક ગાવા માત્રથી આપણું આજનો સત્સંગ અને આપણી સેવા આ બંને ફલાત્મક બની જાય છે. કદાચ એ દિવસે તમે સેવાય નહીં પહોંચ્યા હો ને, પણ આશ્રયનું પદની પહેલી ટૂંક ગાઈ હશે ને, એ ગાવા માત્રથી ઠાકોરજી તમારી સેવા આજની માની લેશે. એવું મહાત્મ્ય પહેલી ટૂંકનું છે. હજી ઘણી ચર્ચા કરી શકાય, પણ બહુ વિસ્તાર કરવા જઈશ તો ઘણો સમય જશે. બાકી અષ્ટાક્ષર અને પંચાક્ષર આ 13 અક્ષર દ્રઢઈને ચરણને કેરો ભરોસો સિદ્ધ કરાવનારી પહેલી ટૂંક છે. આ પહેલી લાઈન ગાવા માત્રથી આ બંને મહામંત્રો જેને આપણે કહીએ છીએ, અષ્ટાક્ષરના એક 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 શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજલમ પુરુષોષેત પાપમ, તમને એક 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 જો લાઈન ગણાવવા જાવ, એક એક અક્ષર તો ઘણો સમય જાય અષ્ટાક્ષર અને પંચાક્ષરનો. અને એ બધું ચરિતાત્મક જોવા જાવ તો 84 વિષ્ણુની વાર્તામાં તમને આ બધું જ ફલિત થયેલું દેખાશે. અચ્યુતદાસ પર કેવી કૃપા મહાપ્રભુજીએ કરી કે પોતાના ચરણારવિંદનું જલ ખાલી આપ્યું ને નેત્રમાં લગાડ્યું. રોજ શ્રીનાથજી બાબા જે વસ્ત્ર શૃંગાર ધરે એ અહીંયા બેઠા બેઠા અચ્યુતદાસને દર્શન થાય. અને ગુસાઈજી સેવા પહોંચ્યા પછી અચ્યુતદાસને મળવા અને પૂછ્યું કે રોજ જયરાજ કેમ પધારો છો? તો કે તમારી આંખોમાં મને શ્રી વલ્લભના દર્શન થાય છે. જાણે મહાપ્રભુજી પોતાનું સ્થાપન એમનામાં કરી દીધું. કેવી કૃપા! તો પહેલી ટૂંકમાં દ્રઢઈને ચરણને કેરો ભરોસો, 13 અક્ષર અને અષ્ટાક્ષર અને પંચાક્ષર બંને મળીને 13 થાય અને આમ આ 13 એમાં વિરાજમાન છે. બીજી ટૂંકમાં કહ્યું કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબત ગમાન અંધેરો, 21 અક્ષર. શ્રી મહાપ્રભુજીના ચરણાર બિંદુ વગર આ બધું જ અંધકાર છે. પ્રકાશ તો એમના નખચંદ્રમાં છે. અને 21 અક્ષર એ 10 પ્રાણ અને 11 ઇન્દ્રિયો એની શુદ્ધિ કરે છે. 10 અને 11 21 શાસ્ત્રોમાં 10 પ્રાણ માનવામાં આવે છે. જો પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન નકુલ દેવદત્ત ધનંજય એવા 10 પ્રાણ, પ્રાણ અપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ, એમ ભગવાન પણ અનેક પ્રકારથી યોગ શાસ્ત્રમાં પણ એનો પ્રકાર છે. આ 10 પ્રકારના પ્રાણ જે છે એનાથી આખું શરીર ચાલે છે. તો આ બીજી ટૂંક ગાવા માત્રથી 10 પ્રકારના પ્રાણની શુદ્ધિ થાય છે અને 11 ઇન્દ્રિયોની શુદ્ધિ થાય છે. જો આખો દિવસે 11 ઇન્દ્રિયો દ્વારા મનુષ્ય વિવિધ વિષયો જ ભોગવ્યા છે. એ કાનના હોય, આંખના હોય, નાકના હોય, મુખના હોય, 5 જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, 11મું મન, આમ 10 પ્રકારની 11 પ્રકારની ઇન્દ્રિય કહીએ ને, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય અને 11મું મન. અને આખો દિવસ 24 કલાક મનુષ્ય શ્રોત્રમ ચક્ષુસ્પર્શનમ ચ રસનમ ગ્રહણમ એવ ચ અધિષ્ઠાય મનશ્ચાય વિષયાનુપસેવતે, ભગવદ ગીતામાં ભગવાન કહે છે ને કે આના દ્વારા વિષયોનું જ સેવન કરે છે, સંસાર જ ભોગવીએ છે. તો વિચાર કરો કેટલો કચરો એક દિવસમાં 11 ઇન્દ્રિયોમાં ભરાઈ જાય છે. એટલે લૌકિક ભાષામાં કહું તો આ એક ટૂંક ગાવાથી બીજા નંબરની તમારી 11 ઇન્દ્રિયોનું ડિટોક્સ થઈ જાય છે. આ બધું વિશુદ્ધિકરણ થઈ જાય છે. બાકી આ 11 ઇન્દ્રિયોના આ જેટલા વિષયો ભોગવો છો બધા કર્મ બની જાય અને કર્મ બનીને ભાગ્યને એનાથી કર્મ ફળ ભોગવવા પડે. પણ જે રોજ રાતના આશ્રયનું પદ ગાઈને ગાય ને એના એ દિવસના ઇન્દ્રિયો દ્વારા થયેલા કર્મો એ જ સમય સમાપ્ત થઈ જાય છે અને 11 ઇન્દ્રિયો વિશુદ્ધ બની જાય છે. અને એટલા માટે ચોક્કસ કહીશ, રોજ રાતના સુતા પહેલા આશ્રયનું પદ ગાજો અને બીજી ટૂંક જ્યારે ગાશો ત્યારે તમારા સર્વ પ્રાણો 10 પ્રાણો વિશુદ્ધ બનશે અને 11 ઇન્દ્રિયો પરિશુદ્ધ બની જશે. કારણ જેમ લોઢાને પારસમણીનો સ્પર્શ થાય ને સોનું બની જાય, તો આ સુરદાસજીની વાણી 11 ઇન્દ્રિયો માટે પારસમણી છે. અને આ પારસમણીનો સ્પર્શ થશે તો આ જ લૌકિક ઇન્દ્રિયો એ વિષય ભોગ ન કરતા સોના જેવી વિશુદ્ધ બની જશે. અને એટલા માટે બીજી ટૂંક એ 21 અક્ષર છે, 10 પ્રાણ અને 11 ઇન્દ્રિય. ત્રીજી ટૂંકમાં જોવા જાવ તો સાધન ઓર નહીં યા કલી મેં જાસો હોત નિવેરો, 18 અક્ષર. બીજું કોઈ સાધન નથી જે આ કલીમાં નિવારણ કરી શકે. તો 18 અક્ષર શું છે? તો કે 18,000 શ્લોકો ભાગવતજીમાં છે અને 18 અધ્યાયની ભગવદ ગીતા છે. એટલે કે આ ત્રીજી ટૂંક ગાવા માત્રથી ભાગવતજીના 18,000 શ્લોકોનું ફલ અને ગીતાજીના 18 અધ્યાયનું ફલ આ એક ટૂંક ગાવા માત્રથી જીવને પ્રાપ્ત થાય છે. તો વિચાર કરો, કોઈ એમ વિચાર કરે કે જીતા જીવન ભાગવત કથા કરીને જવું, પારાયણ કરીને જવું, ગીતાજીના પાઠ કરીને જવું, કદાચ ન થઈ શક્યા
પણ આશ્રયનું પદ ગાયું હશે તો આ ત્રીજી ટૂંકના 18 અક્ષર જેની જીહ્વા પર આયા હશે એને ભાગવતજીના 18,000 શ્લોકોના પારાયણ કર્યા બરાબર છે. એને 18 અધ્યાયની ગીતાજીનું પારાયણ કર્યા બરાબર છે. કારણ કે ભાગવતજીની અંતિમ લીલા આશ્રય લીલા છે અને આશ્રયનું પદ છે. અને ગીતાજીમાં પણ સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. છેલ્લે પણ ત્યાં ગીતાજીમાં પણ આશ્રય છે. તું મારા શરણમાં આવી જા. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્ પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ તવ. બે હાથ જોડીને અર્જુન જ્યારે દંડવત કરીને બેસી ગયો પ્રભુ પાસે ને કહ્યું હવે આપ જેમ આજ્ઞા કરશો એમ કરીશ. ગીતાજીનું પણ ફળ આશ્રય અને ભાગવતજીનું ફળ પણ આશ્રય. તો ત્રીજી ટૂંકના આ 18 અક્ષર એ 18,000 શ્લોકોના સાર રૂપ અને ફલ રૂપ છે. વિચાર કરો વૈષ્ણવ, ક્યારે આપણે ભાગવતજીનું પારાયણ કરી શકવાના? ક્યાં સંસ્કૃત કોને શ્લોક બોલતા આવડે, કોને આવડે ન આવડે, કેમ આવડે? પણ વિચાર કરો કેવી કૃપા સુરદાસજીએ આપણા ઉપર કરી કે આપણને સારમાં સાર આપીને ગયા છે કે આ એક સરના 1.25 લાખ પદોના ફલરૂપ જાણજો. તો સુરદાસજીએ 1.25 લાખ પદોમાં આખું ભાગવતજી પણ રચ્યું છે. સુર સાગર છે આખું એક પુસ્તક, જેમાં આખા ભાગવતજી પરના કીર્તનો સુરદાસજીના છે. હું એમને ભાગવતજીના 18,000 શ્લોકો આમાં નથી કહી રહ્યો 18 અક્ષરમાં. સ્વયં ભાગવતજીનું કીર્તનાત્મક સ્વરૂપ સુરદાસજીએ લખ્યું છે સુરસાગરમાં. બધી જ લીલાઓના પદ્યાત્મક કીર્તનો લખ્યા છે. અને એટલા માટે સુરદાસજીના પોતાના વચન શું છે? મારા 1.25 લાખ પદોના સાર રૂપ આને જાણજો. એટલે કે 18,000 ભાગવતજીના શ્લોકો જે સુરદાસજીએ પદ રૂપે લખ્યા હતા એના ફલરૂપ, એના સારરૂપ આ એક ટૂંકમાં આવી જાય 18 અક્ષર. એમ જ ગીતાજીના 18 અધ્યાયો, એ 18 અધ્યાયોનો સાર એ આશ્રય છે. અને આ ત્રીજી ટૂંક ગાવા માત્રથી ભાગવતજી અને ગીતાજી બંને ફલિત થઈ જીવનો આશ્રય સિદ્ધ થાય છે. અને છેલ્લી ટૂંક સૂર કહા કહે વિવિધ આંધરો વિના મોલ કો ચહેરો. કહ્યું સૂર કહા કહે વિવિધ આંધળો છું વિના મોલ કો ચહેરો. અને તમે એને કાઉન્ટ કરો તો 19 અક્ષર થાય. અને આ 19 અક્ષર શું છે? વૈષ્ણવને કહે કે આ છેલ્લો મોક્ષ પુરુષાર્થ મેં કહ્યું. મોક્ષ એટલે પ્રભુની પ્રાપ્તિ, પ્રભુમાં સ્થિતિ, ભગવદ લીલામાં સ્થિતિ. એ તો આપણી મુક્તિ છે. તો આ 19 કાઉન્ટ કર્યું. પહેલા એક શ્રીનાથ છે, પછી મહાપ્રભુ છે, પછી ગોપીનાથજી અને ગુસાઈજી. 4 થયા. શ્રીનાથજી, પછી 7 સ્વરૂપ. એમ આપણે જો કાઉન્ટ કરીએ તો શ્રીનાથજી 7 સ્વરૂપ. અને આ 7 સ્વરૂપ શું છે? આ 8 સ્વરૂપનો આખો રાસ છે. દ્વે દ્વે ગોપી બીચ બીચ માધવ. અને 16 સખીઓ અને 8 સ્વરૂપનો રાસ, એટલે રાસલીલાની પ્રાપ્તિ. એ પછી તમને હજી ગુણતામાં લઈ જવું તો આખો રાસલીલા પણ સંદર્ભ રૂપ આનો ચર્ચા કરે. આખો રસાત્મક જો આનો ભાવાર્થ કરીએ તો આખું પદ આપણને રાસલીલાની પણ પ્રાપ્તિ કરાવે. તો આ છેલ્લી ટૂંક એ આ કલ્પ વૃક્ષ સમાન 19 અક્ષર છે કે એમાં શ્રી ઠાકોરજીના સેવ્ય શ્રીનાથજીથી લઈને 7 સ્વરૂપ અને મહાપ્રભુજીથી લઈને સમસ્ત વલ્લભ કુલના આ 18 સ્વરૂપો અને 19 કુલ સ્વરૂપો અને 19 અક્ષરમાં એની ચર્ચા સુરદાસજીએ કરી. અને વિચાર કરો આ 4 ટૂંક જેને આજ સુધી આપણે સાધારણ કીર્તન માનતા હતા, જેને પૂરા કરવા માટેનું એક સાધન, એક પ્રકાર માનતા હતા, પણ જયારે મહાત્મ્ય સમજીએ ત્યારે સમજાય કે આના વગર બધું અધૂરું હતું. એ પૂરું એટલે એન્ડ નહીં, આનાથી પૂરું થયું. આનાથી સંપૂર્ણ ઓમ પૂર્ણ મદઃ પૂર્ણમિદં પૂર્ણાત, જેમ ઉપનિષદ એ ઈશોપનિષદના મંગલાચરણમાં પૂર્ણતાનો જ્યારે ખ્યાલ આપીએ છે એમ આશ્રયથી જ આ બધું પૂર્ણ થાય છે. કારણ કે બધું જ મળ્યું પણ ભગવદ આશ્રય જો સિદ્ધ ન થયો તો જીવની અન્યથા ગતિ. વાર્તા સાહિત્યમાં આપણે જોઈએ છે ઘણા ઉપર વિશેષ કૃપા મહાપ્રભુજીએ કરી પણ એને આશ્રય સિદ્ધ ન થયો એટલે એ પામી ન શક્યા કૃપા. તો આશ્રયનું પદ એ સર્વોપરી ફલ આપણને આપે છે. નવદા ભક્તિનું હોય કે સમગ્ર લીલાનું ફલ હોય, અને સર્વોપરી ફલ છે ભગવદ આશ્રય. અને એ આશ્રયના પદમાં ગાવા માત્રથી આ જીવનો એ ફલ રૂપે એને આશ્રય સિદ્ધ મહાપ્રભુજી કરાવી આપે છે સુરદાસજીની કાનીથી. અને એટલા માટે આ આશ્રયનું પદ એ સર્વોચ્ચ પદ છે. એને ક્યારે ન્યૂન્ય કે બંધ કરવા માટેનું કે એવું ન માનતા. માનજો કે આના વગર મારો સત્સંગ અને સેવા અધૂરા છે, આના વગર મારો ભાગવતજીના પાઠ અધૂરા છે, આના વગર ગીતાજીનું પારાયણ અધૂરું છે. આ પદ ગાઉં તો જ મારું, કારણ કે નામ અને રૂપ
નામાત્મક ભક્તિ એ ભાગવતજી વાંગમય સ્વરૂપ અને ત્રીજી ટૂંકમાં અને ચોથી ટૂંકમાં સર્વ સ્વરૂપો, એટલે મારે બંને પ્રકારની ભક્તિ આ આશ્રયના પદથી સિદ્ધ થાય છે. તો આમ આ આશ્રયના પદની મહિમા તો હજી ઘણા પ્રકારથી ઘણા રીતે ગાઈ શકાય એમ છે. અનેક પ્રકારથી આખું મહાપ્રભુજી પરખ કરીને આપણે એક જો ટૂંકને લઈએ તો કેટલા પ્રસંગોનું સ્મરણ થાય. મને થાય કે આ એક આશ્રયના પદમાં 84 વૈષ્ણવની વાર્તા સમાયેલી છે. અને એ પ્રસંગો આમ બોલતા હોય તો મને તો આમ ઘણી વાર કેટલું બધું આમ પ્રસંગો આંખની સામે આમ દેખાવા લાગી. જો આ પ્રસંગ આ ટૂંકમાં, આ પ્રસંગ આ ટૂંકમાં, આમ જાણે સામે બધું આમ ચાલતું હોય પિક્ચર, આમ પ્રગટ લીલા દિખાવે એમ. આ પદોનું મહાત્મ્ય એવું છે કે આમ સ્ફૂરતું જ જાય લાગે. આની ઊંડાણ, આની ગહેરાઈ કેટલી છે ને કેટલા પ્રસંગો જયારે આને સાર રૂપે કહ્યું છે, આને ફલ રૂપે કહ્યું છે, તો મને તો એમ લાગે છે કે આખું સર્વોત્તમજી પણ આમાં સમાયેલું છે, 84 વૈષ્ણવ પણ આમાં સમાયેલું છે. અને અષ્ટે સખાઓના બધા જ 8 સખાઓના, કેવળ સુરદાસજીના નહીં, 8 સખાઓના સર્વ પદો એ આ આશ્રયના પદમાં સમાયેલા છે. એવું મહાત્મ્ય આ આશ્રયના પદનું છે.